हेलो दोस्तों, जय श्री कृष्ण, जय गौ माता। રણજીતભાઈ કાશીપુરથી એમ પૂછતા હોય કે બેન ગાયને દૂધ વધારવા માટે શું કરવું. તો મેં શોર્ટ વિડીયોમાં તો જણાવ્યું હતું, પણ એક સરસ વાત કરું ને તો એક ભાઈ બીજા પણ છે મુંબઈથી, રામજીભાઈ દામજીભાઈ. આપ સૌને જય શ્રી કૃષ્ણ. બહુ જ બધાય માણસો કોમેન્ટો કરે છે, બહુ સારી સારી કોમેન્ટો કરે છે. આ બધાયના ખૂબ ખૂબ આભાર. તો રણજીતભાઈ કાશીપુરથી ઠેઠથી તમે કોમેન્ટ કરો છો, તમારો ખૂબ ખૂબ આભાર. જામનગરથી, પોરબંદરથી હરેશભાઈ, બહુ બધાય દૂર દૂરના, સિદ્ધપુર, પાટણ, સોમનાથ, બહુ બધા દૂર દૂરથી અહીંયા કોમેન્ટો કરે છે, બગદાણાથી. તો બધાનો ખૂબ ખૂબ આભાર. દરેક ભાઈઓના બહેનોના નામ નથી લઈ શકી, આઈ એમ સોરી. તો રણજીતભાઈ, ગાયનું દૂધ વધે એ માટે તો પ્રોડક્ટો છે જ તે, પણ મારું તો એટલું કહેવું છે ને કે ગાયને દૂધ વધારવાના બદલે ગાયને બીજદાન એવું કરવું કે એની નસલ સારી થાય, અને એ જ્યારે બચ્ચાને જન્મ આપે ને ત્યારે એ ગાય રહીને એનું જ દૂધ વધારાવે. કાંઈ તમે ખવડાવો નહીં, પણ એની નસલ જ એવી ગોતો કે દૂધ વગર ખવડાવે દૂધ આપે. એમ સમજવાનો પ્રયત્ન કરજો મારી વાતને, કે આપણે એવું સારું બીજદાન ગોતવાનું. જે કોઈ ડૉક્ટર તમારે ને આવતા હોય બીજદાન કરવા, તો એ એવી સારી નસ્લની બીજદાન કરાવો કે એ વાછડી જ્યારે બચ્ચાને જન્મ આપે અને ગાય બને ને ત્યારે એ દૂધ જ કુદરતી દૂધ આપે. એમ કાંઈ પ્રોડક્ટ વાપરવાની જરૂર ન પડે એવું બીજદાન, સારું બીજદાન કરાવરાવો. બાકી આપણે પ્રોડક્ટ વાપરવી અને દૂધ આવે એ તો બધું ઠીક, એ ખર્ચાની વાતું છે. પણ જો ઓરિજિનલ નસ્લ આપણને મળી જશે, ઓરિજિનલ ગાય મળી જશે, તો દૂધ આવશે જ આવશે, વગર ખર્ચે દૂધ આવશે. સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનો આભાર ફરીથી એકવાર. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.